ફેબ્રુઆરી થી રામ મંદિરના નિર્માણનું કામ ચાલુ થશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું જનકજી। આ મહત્વપૂર્ણ સમાચાર। 21 ફેબ્રુઆરી થી રામ મંદિરના નિર્માણનું કામ ચાલુ થશે। સ્વામી સ્વરૂપાનંદના ધર્મ સંસદે આ નિર્ણય કર્યો છે। પરમ ધર્મ સંસદમાં આ પ્રસ્તાવ પાસ થયો છે। સાધુ સંતોએ રામ મંદિરના નિર્માણની તારીખ આખરે નક્કી કરી દીધી છે અને 21 ફેબ્રુઆરીએ સાધુ સંતો અયોધ્યામાં કૂચ કરશે। આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પ્રયાગરાજમાં જે સાધુ સંતો મહાકુંભમાં છે ત્યાં ધર્મ સંસદ ચાલી રહી છે અને ધર્મ સંસદમાં આ નિર્ણય કરાયો છે। હિતેન અમારી સાથે જોડાયા છે। હિતેન, આખરે 21 ફેબ્રુઆરીએ રામ મંદિરનું નિર્માણ કામ ચાલુ થશે, ધર્મ સંસદમાં નિર્ણય લેવાયો છે। આ ઉપરાંત શું વિગતો સમગ્ર મામલે? बिल्कुल जनक, अगर बात करीशू तो स्वामी स्वरूपानंद सरस्वती जे शंकराचार्य છે તેમના તરફથી 3 દિવસીય ધર્મ સંસદનું આયોજન જે છે તે પ્રયાગરાજમાં કુંભ દરમિયાન થયું હતું। આજે ધર્મ સંસદનો અંતિમ દિવસ હતો અને સવારે જ સ્વરૂપાનંદ સરસ્વતીએ હિન્ટ આપી હતી કે રામ મંદિર નિર્માણની તારીખનું એલાન જે છે તે આજે કરવામાં આવશે અને તે મુજબ સ્વરૂપાનંદ સરસ્વતીએ ધર્મ સંસદ સમાપન સમારોહમાં એલાન કર્યું કે 21 તારીખે અયોધ્યા તમામ સંતો જે છે તે કૂચ કરશે, કારણ કે તેમને સરકાર ઉપર અને વીએચપી ઉપર વિશ્વાસ નથી। સંતો હવે પોતે અયોધ્યા તરફ 21 ફેબ્રુઆરીએ કૂચ કરશે અને 4 ઈંટ લઈને તે તમામ સંતો જે છે તે અયોધ્યા જશે અને નિર્માણનું કાર્ય જે છે તે પોતે સંતો શરૂ કરશે। હાલાકી એ ખૂબ મોટી જાહેરાત જે છે તે સંતો તરફથી કરવામાં આવી છે। હવે આવતીકાલથી 2 દિવસ વીએચપીની ધર્મ સંસદ જે છે તે પ્રયાગરાજ કુંભમાં યોજાવાની છે। 2 દિવસીય ધર્મ સંસદ છે। મોહન ભાગવત અને અમિત શાહ બંનેને આમંત્રણ આપ્યું હતું વીએચપીએ, એટલે જોવાનું એ રહેશે કે વીએચપીની જે ધર્મ સંસદ થશે તેમાં શું આ સંતોની જે જાહેરાત કરવામાં આવી છે 21 ફેબ્રુઆરીએ તે પોતે આધારશિલા રાખશે રામ મંદિરની, તે વીએચપીના ધર્મ સંસદમાં શું આ સંતોની જાહેરાતને સમર્થન આપવામાં આવે છે કે પછી તે સરકારના એજન્ડા ઉપર જશે? કારણ કે સરકારે સાફ તौर पर પ્રાઇમ મિનિસ્ટરે નિવેદન આપ્યું હતું કે મામલો જે છે તે સુપ્રીમ કોર્ટમાં લંબિત છે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય જલ્દીથી જલ્દી આવશે અને તે નિર્ણય બાદ જ સરકાર જે છે તે રામ મંદિર નિર્માણનું કાર્ય શરૂ કરશે। એટલે ક્યાંક ને ક્યાંક વિવાદ બંને વચ્ચે છે। સંતોનો અલગ વિવાદ છે, વીએચપીનો અલગ વિવાદ છે સરકાર પ્રત્યે, અને ત્રણેય સરકાર, સંત અને વીએચપી આ ત્રણેય ક્યાંક ને ક્યાંક ઈચ્છી રહ્યા છે કે મંદિર બને, પણ ત્રણેયના માર્ગ જે છે તે અલગ અલગ છે અને હવે સંતોએ પોતે નિર્માણનું કાર્ય જે છે તે પોતાના હાથમાં લઈને જાહેરાત કરી દીધી છે કે તે 21 ફેબ્રુઆરીએ અયોધ્યા તરફ કૂચ કરશે। ઈંટો રાખીને તે મંદિરનું કાર્ય પોતે શરૂ કરશે। સંતો, સાધુ સંતો કહી રહ્યા છે કે તેમને ધીરજ ખૂટી રહી છે એટલા માટે આ પ્રકારનું, પરંતુ મામલો તો સુપ્રીમ કોર્ટમાં છે। બિલકુલ, મામલો સુપ્રીમ કોર્ટમાં છે। હવે યુપી સરકારે ક્યાંક ને ક્યાંક એક નિર્ણય લેવાનો રહેશે। યુપી સરકાર પહેલા કેન્દ્ર સરકારે જ એક નિર્ણય લેવાનો રહેશે। આ સંતોએ જે હિસાબે જાહેરાત કરી છે અયોધ્યામાં હોઈ શકે છે કે હિંસા પણ ફાટી નીકળે 21 ફેબ્રુઆરી ના દિવસે, તો તે તમામ ચીજોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને યુપી સરકારે ક્યાંક ને ક્યાંક હવે સંતોને મનાવવાનો જે છે તે પ્રયાસ શરૂ કરવાનો રહેશે, જેથી કોઈ પણ પ્રકારની દુર્ઘટના જે છે તે 21 ફેબ્રુઆરીના દિવસે અયોધ્યામાં ના થાય। હાલાકી મુદ્દો જે છે તે ખૂબ જ સેન્સિટિવ છે, ધર્મ સાથે જોડાયેલો મુદ્દો છે રામ મંદિરનો, અને ત્યાં બાબરી મસ્જિદની પણ માંગ બીજા પક્ષ તરફથી, મુસ્લિમ પક્ષ તરફથી કરવામાં આવી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક મુદ્દો જે છે તે બે ધર્મ સાથે જોડાયેલો છે, જેથી કોઈ પણ પ્રકારની હિંસા તે દરમિયાન ફાટી ના નીકળે, જેને લેતા હવે કેન્દ્ર સરકાર અને યુપી સરકારે એક નિર્ણય બિલકુલ બિલકુલ આ એક મહત્વપૂર્ણ વાત છે। જ્યોતિનાથજી મહારાજ જોડાયા છે અમારી સાથે। જ્યોતિનાથજી, હવે આ સમગ્ર બાબત 21 ફેબ્રુઆરી સાધુ સંતો અયોધ્યામાં કૂચ કરવાના છે, શું સાધુ સંતોની ધીરજ ખૂટી રહી છે? આજે 1943 થી જો મુદ્દાને ગણવામાં આવે તો રામ મંદિરનો મુદ્દો એક એવો મુદ્દો છે કે જે મુદ્દા પર અત્યાર સુધી બધાએ લોલીપોપ આપી છે, સરકાર હોય, કોર્ટ હોય, દરેક જણે। હવે જ્યારે આપણે ત્યાં હિન્દુસ્તાનની વસ્તી 126 કરોડ લોકો હોય ત્યારે 95 કરોડથી વધારે હિન્દુઓ હોય અને તેમને જો પોતાના મંદિર બનાવવા માટે સતત તડપિયા કરવું પડતું હોય તો અમારા સનાતન ધર્મના આરાધ્ય એવા રામ મંદિર માટે સરવાળે સંતોએ પોતાના હાથમાં કમન લેવી પડે એવી પરિસ્થિતિ આવતા આ મુદ્દે વિચારણા હાથ ધરી છે અને આ મુદ્દે 100%
એ દિવસે શિલાન્યાસ કરશે. પરંતુ મહારાજ જ્યોતિનાથજી, લાગણી માગણી તમામ હિન્દુઓની હોય, સ્વાભાવિક છે કે રામ મંદિર ત્યાં બનવું જોઈએ, પરંતુ મામલો તો સુપ્રીમ કોર્ટમાં છે, તો ધીરજ પણ રાખવી એટલી જરૂરી છે. ના, અમે નથી માનતા, કારણ કે સુપ્રીમ કોર્ટે જો ઉતાવળ આવી તો 3 તલાકની વાત કે અધ્યાદેશ આવી જાય, કોર્ટ ચાલતો તો કેસ તો પણ અધ્યાદેશ આવી શકતો હોય, તો પછી રામ મંદિર માટે અધ્યાદેશ કેમ ના આવી શકે? આ એક મૂર્ખ બનાવવાની પ્રણાલી છે, તેનાથી સાધુઓ કંટાળ્યા છે અને સંતોએ તો નક્કી કર્યું છે કે રામ નહીં તો મત નહીં. તો આ સાધુ સંતોની ધીરજની કસોટી હતી, એટલા જ માટે સાધુ સંતો હવે આ નિર્ણય કર્યો છે. નેતાઓ પર આ નિર્ણય નહીં છોડે, પોતે જ નક્કી કરશે, પરંતુ છેલ્લે તો દેશમાં સર્વોપરી કોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ છે, એનાથી આગળ કઈ રીતે આપ જઈ શકો? ધર્મ સત્તા રાજસત્તા કરતા પણ મોટી છે. ખેર, એનો ઉપયોગ નથી કરતા, શાસ્ત્રોના હિસાબે જ અમે વિચારો તો. એટલે સરવાળે જયારે શાસ્ત્રની અવહેલના અને રાજસત્તા, હવે રામજીના જન્મના પુરાવા માંગતા હશે એ બધાને કહેવું પડશે કે ઉપર જઈને લઈ આવો ભાઈ, એવી પ્રણાલી હોય ત્યારે અમારે તો 100% અમારી રીતે ધર્મસત્તાને મોખરે રાખી અને આ કાર્ય કરવું પડે, રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી. બિલકુલ બિલકુલ, આભાર જ્યોતિનાથજી. તો આખરે સ્વામી સર્વોપરાનંદ ધર્મ સંસદે એક નિર્ણય કર્યો છે. આ નિર્ણય 21 ફેબ્રુઆરીથી રામ મંદિરના નિર્માણનું કામ ચાલુ થશે. સાધુ સંતો અયોધ્યામાં કૂચ કરશે. શંકરાચાર્ય સર્વોપરાનંદે આ વાત કરી છે. 4 ઈંટ લઈને અયોધ્યા જઈશું, આ વાત તેમણે કહી છે. 21 ફેબ્રુઆરીથી રામ મંદિરના નિર્માણનું કામ ચાલુ થશે. ધર્મ સંસદે રામ મંદિર મામલે આ પ્રસ્તાવ પાસ કર્યો છે. કોર્ટ અને પ્રધાનમંત્રીનું સન્માન કરીએ છીએ. ધર્મ સંસદે આ પણ એક બાબત કહી છે. ધર્મ સંસદે રામ મંદિર નિર્માણની તારીખ આખરે જાહેર કરી દીધી છે. આ એક મહત્વપૂર્ણ સમાચાર છે, કારણ કે પ્રયાગરાજમાં જે કુંભ મેળો ચાલી રહ્યો છે તેમાં લાખો સાધુ સંતોની હાજરી છે અને આખરે છેલ્લા કેટલાક સમયથી આ માગણી સાધુ સંતોની છે કે રામ મંદિરનું નિર્માણ જલ્દીથી થઈ જવું જોઈએ. પરંતુ આખરે જે સુનાવણી ટળી હતી રામ મંદિર મામલે, હવે આ તારીખ નક્કી કરાઈ છે કે 21 ફેબ્રુઆરીથી રામ મંદિરના નિર્માણનું કામ ચાલુ થશે. સ્વામી સ્વરૂપાનંદના ધર્મ સંસદે આ નિર્ણય કર્યો છે. પરમ ધર્મ સંસદમાં આ પ્રસ્તાવ પાસ થયો છે. સાધુ સંતોએ રામ મંદિરના નિર્માણની તારીખ આખરે નક્કી કરી છે. 21 ફેબ્રુઆરીએ સાધુ સંતો અયોધ્યામાં કૂચ કરશે. 21મી ફેબ્રુઆરીથી રામ મંદિરના નિર્માણનું કામ ચાલુ થશે. 4 ઈંટ લઈને અયોધ્યા જવાની વાત પણ કરવામાં આવેલી છે. ધર્મ સંસદે રામ મંદિરનો પ્રસ્તાવ પાસ કર્યો છે. તેમાં 2-3 બાબતો પણ એક મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ અને પ્રધાનમંત્રીનું સન્માન કરીએ છીએ, પરંતુ આ મામલો જેટલો પણ ડિલે થઈ રહ્યો છે, જેટલો પણ પાછો ઠેલાઈ રહ્યો છે, જેના કારણે તમામ હિન્દુઓનું, સાધુ સંતોનું ધીરજ હવે ખૂટી રહી છે. આ બાબતો પણ સાધુ સંતો છેલ્લા કેટલાક સમયથી કહી આવી રહ્યા છે અને એટલા જ માટે આ નિર્ણય કરવામાં આવેલો છે. 21મી ફેબ્રુઆરીથી સાધુ સંતો અયોધ્યામાં કૂચ કરવા જઈ રહ્યા છે. પરમ ધર્મ સંસદમાં આ પ્રસ્તાવ પાસ થયો છે. 4 ઈંટને લઈને જવાની વાત પણ તેમણે કરી છે અને આખરે રામ મંદિર બનશે તેવો હુંકાર પણ કરાયો છે. ગોળી ખાવી પડે તો તૈયાર છે. ધર્મ સંસદે આ વાત પણ કહી છે. ધર્મ સંસદે રામ મંદિર નિર્માણની તારીખ પણ આખરે જાહેર કરી દીધી છે. સ્વામી સ્વરૂપાનંદના ધર્મ સંસદે આ નિર્ણય કર્યો છે. 21મી ફેબ્રુઆરીની તારીખ આપી છે. ત્યાંથી રામ મંદિરનું નિર્માણ કરવાની વાત કરી છે. અયોધ્યા જશે સાધુ સંતો હજારોની સંખ્યામાં અને ત્યાં અયોધ્યામાં કૂચ કરશે. શંકરાચાર્ય સ્વરૂપાનંદે આ વાત કહી છે. તેમણે વધુમાં કહ્યું કે 4 ઈંટ લઈને તેઓ અયોધ્યામાં જશે, રામ મંદિર માટે પાયો નાખશે. સ્વામી સ્વરૂપાનંદના ધર્મ સંસદે આ એક નિર્ણય કર્યો છે. સાથે સાથે તેમણે 2-3 બાબતો કહી છે. કોર્ટ અને પ્રધાનમંત્રીનું પૂરેપૂરું સન્માન છે અને જો ગોળી ખાવી પડે તો પણ તેઓ તૈયાર છે. આ વાતનો ઉલ્લેખ પણ તેમણે કર્યો છે. ધર્મ સંસદ ચાલી રહી છે. આ ધર્મ સંસદમાં 21મી ફેબ્રુઆરીની તારીખ નક્કી કરાઈ છે રામ મંદિરના નિર્માણ માટે. શંકરાચાર્ય સ્વરૂપાનંદની ધર્મ સંસદમાં આ નિર્ણય કરવામાં આવેલો છે. પરમ ધર્મ સંસદમાં આ પ્રસ્તાવ પાસ થયો છે. સાધુ સંતો હજારોની સંખ્યામાં અયોધ્યા તરફ કૂચ કરશે 21મી ફેબ્રુઆરીએ, જ્યાં 4 ઈંટ લઈને જવાની વાત કરવામાં આવી છે. હવે આપને એ પણ કહી દઉં કે છેલ્લા કેટલાક સમયથી વિવાદ શું ચાલી રહ્યો છે. માન્યતા છે કે વિવાદિત જમીન પર ભગવાન આ રામનો જન્મ થયો હતો. હિન્દુઓનો દાવો છે કે મંદિર તોડી મસ્જિદ બનાવાઈ છે.
આ વિવાદ છેલ્લા 150 વર્ષ સુધી ચાલતો આવ્યો છે। મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને એક પછી એક તારીખ પર તારીખ પડી રહી છે। સાધુ સંતોની ધીરજ ખૂટી રહી છે। 1530માં રામ મંદિર તોડી બાબરી મસ્જિદનું નિર્માણ થયાનો દાવો પણ આ કરવામાં આવેલો છે। બાબરના સેનાપતિ મીર બાકીએ મંદિર તોડી મસ્જિદ બનાવવાનો દાવો પણ કરવામાં આવેલો છે। ચૈતન્ય શંભુ મહારાજ જોડાઈ ગયા છે। ચૈતન્યજી, 21મી ફેબ્રુઆરીએ અયોધ્યા કૂચ કરવાની છે। સાધુ સંતોની ધીરજ ખૂટી રહી છે અને એટલા જ માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે। પૂજ્ય શંકરાચાર્યજી વર્ષોથી આ આંદોલન સાથે જોડાયેલા છે। એમણે ભૂતકાળની અંદર પણ અયોધ્યાના મામલે કારાવાસ પણ ભોગવેલો છે અને આ લોકશાહીમાં દરેકને આંદોલન કરવાનો અધિકાર જી। હલો, બિલકુલ ચૈતન્યજી, પરંતુ એક તરફ સુપ્રીમ કોર્ટમાં મામલો ચાલી રહ્યો છે, બીજી તરફ ચૂંટણી છે, તો આપને એવું નથી લાગતું કે હજુ પણ જે દેશની સર્વોપરી છે સુપ્રીમ કોર્ટ પર તમામ સાધુ સંતોએ વિશ્વાસ રાખવો જોઈએ? બહુ સ્વાભાવિક છે કે આના 3 વિકલ્પ છે। એક તો સુપ્રીમ કોર્ટે પહેલા પણ એમ કહેલું કે બંને સમાજના ધર્મગુરુઓ એક થઈ અને કોઈ યોગ્ય નિર્ણય લે તો દેશની અંદર સારું વાતાવરણ ઊભું થશે। બીજો વિકલ્પ એ છે કે સુપ્રીમ કોર્ટ આનો જે ચુકાદો આપે એ ચુકાદો સર્વમાન્ય રહે અને ત્રીજો વિકલ્પ જો સુપ્રીમ કોર્ટ ચુકાદો ન આપે તો અધ્યાદેશ લાવીને પણ રામ મંદિર થાય। આ 3 વિકલ્પ મારી દ્રષ્ટિએ છે। હવે જ્યારે 450 વર્ષથી આ લડાઈ ચાલી રહી છે ને સુપ્રીમ કોર્ટમાં હવે લગભગ અંતિમ સુનાવણી તરફ જઈ રહ્યું છે તો થોડી ધીરજ રાખવી જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે। એટલે ધીરજ તો રાખવી જોઈએ થોડી? હા, એવું મારું વ્યક્તિગત માનવું છે। આ ઉપરાંત ધર્મ સંસદમાં એક બાબત એ કહેવામાં આવી કે પ્રધાનમંત્રીનું કોર્ટનું સન્માન કરે છે અને બધાએ કરવું જોઈએ। ગોળી ખાવાની જરૂર પડશે તો ગોળી ખાઈશું, આ પ્રકારની વાત પણ ઉચ્ચારી છે। એટલે આપ સંકેત સમજી શકો છો કે લડત લડી લઈશું રામ મંદિર મામલે, સાધુ સંતો એમ કહી રહ્યા છે। હા, એટલે આની પહેલા પણ ગોળીઓ ખાધેલી છે ને, જયારે મુલાયમસિંહ મુખ્યમંત્રી હતા અને એમણે એમ કહ્યું કે પરિંદા બી પર નહીં માર શકતા, ત્યારે સાધુ સંતોને પણ ગોળીઓ વાગેલી, કારસેવકોને પણ વાગેલી। આ કઈ નવી વસ્તુ નથી, કારણ કે રામ મંદિર એ હિન્દુની આસ્થાનો વિષય છે, અસ્મિતાનો વિષય છે। રામ એ કરોડો હિન્દુઓના આરાધ્ય છે। એટલે હું એવું માનું છું કે સુપ્રીમ કોર્ટ થોડી ગંભીર બને। જો 2:30 વાગે આતંકવાદી માટે સુપ્રીમ કોર્ટ ખુલી શકતી હોય તો આ બંને કોમનો જયારે વિવાદ ચાલી રહ્યો છે તો સુપ્રીમ કોર્ટે આની જલ્દી સુનાવણી કરી અને કરોડો હિન્દુઓની આસ્થાઓને સ્વીકૃતિ આપવી જોઈએ। બિલકુલ, આભાર। તો આખરે સ્વામી સૌરપાનંદે ધર્મ સંસદમાં આ પ્રસ્તાવ પાસ કર્યો છે। દિલ્હીથી મારા સંવાદદાતા હિતેન પીઠલાણી જોડાયા છે। હિતેન, 21મી ફેબ્રુઆરી અને 4 ઈંટ લઈને જવાની વાત કરવામાં આવી છે, અયોધ્યા કૂચ કરવાની વાત કરવામાં આવી રહી છે। શું ગરમાવો દિલ્હીમાં અને પ્રયાગરાજથી દિલ્હીમાં ગરમાવો આવી ગયો છે આ નિવેદન લઈને? બિલકુલ, માત્ર દિલ્હી જ નહીં પણ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર પણ અત્યારે ક્યાંક ને ક્યાંક દુવિધામાં હશે, કારણ કે સંતોએ જે હિસાબે જાહેરાત કર્યું છે, સંતો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। ઘણા લાંબા સમયથી સંતો માંગ કરી રહ્યા હતા આ 3 દિવસથી જે ધર્મ સંસદ ચાલી રહી હતી, આવી ધર્મ સંસદ અનેક જગ્યાએ દેશભરમાં આની પહેલાં પણ કરવામાં આવી હતી વીએચપી તરફથી, તેમાં પણ સંતોને બોલાવવામાં આવ્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક કોઈ જાહેરાત ના થતાં હવે સંતોએ પોતે જ રામ મંદિર નિર્માણનું કાર્ય પોતાના હાથમાં લેવાનું ઠાની લીધું છે। એક આલોચના પ્રસ્તાવ ધર્મ સંસદની અંદર જે છે તે પાસ કરવામાં આવ્યો છે। આલોચના પ્રસ્તાવ એટલે કારણ કે તેમની નારાજગી કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને વીએચપી તમામ પ્રત્યે છે, કારણ કે લાંબા સમયથી સુપ્રીમ કોર્ટમાં મામલો ચાલી રહ્યો છે પણ સરકારે પણ કોઈ કદમ ના ઉપાડ્યા અને સુપ્રીમ કોર્ટમાં વારંવાર સુનાવણી જે છે તે ટળી રહી છે। હાલ પણ 29 તારીખે સુનાવણી થવાની હતી પણ તે સુનાવણી થઈ નહીં અને હજુ સુધી નવી તારીખ ફરી એકવાર નક્કી નથી થઈ, જેથી એલાન કરવામાં આવ્યું છે કે 21 ફેબ્રુઆરીએ તમામ સંતો જે છે તે 4 ઈંટ લઈને 4-4ના ગ્રુપમાં અયોધ્યાની તરફ કૂચ કરશે। ધારા 144 અયોધ્યામાં લાગુ છે એટલે ક્યાંક ને ક્યાંક 4ના ગ્રુપમાં સંતો જશે તો સંતો ઉપર ધારા 144ના ઉલ્લંઘનની કોઈ પણ પ્રકારની અસર નહીં પડે। તે આરામથી 4-4નું ગ્રુપ 4 ઈંટ સાથે
અયોધ્યા જઈ શકશે અને તે ઈંટ મૂકીને રામ મંદિર નિર્માણનું કાર્ય તે શરૂ કરશે, આવી તેમની જાહેરાત જે છે તે એક યોજના બનાવીને કરવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક યુપીની યોગી આદિત્યનાથ સરકાર અને કેન્દ્ર સરકાર બંને માટે આ દુવિધાપૂર્ણ છે, કારણ કે અગર સરકાર જે છે તે સંતો ઉપર કોઈ પણ પ્રકારનો એક્શન કરશે તો ક્યાંક ને ક્યાંક હિન્દુ ધર્મની નારાજગી સરકારને ઝેલવી પડશે અને ચૂંટણીનો સમય છે. તો બીજી તરફ અગર સંતો ઉપર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે અને સંતોને મનાવવાનો પ્રયાસ પણ નહીં કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટના ઓર્ડરની અવમાનના થશે, સુપ્રીમ કોર્ટની અવમાનના થશે, કારણ કે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને કોઈ પણ પ્રકારના આદેશ વગર ત્યાં કોઈ પણ પ્રકારનું કાર્ય જે છે તે કરી નથી શકાતું. હાલાકી ગઈકાલે જ કેન્દ્ર સરકાર પણ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી અને સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન ફાઇલ કરીને માંગ કરી હતી કે જે વિવાદિત જમીન છે તેને છોડીને જે બાકીને જમીન છે તેનો કોઈ પણ પ્રકારનો વિવાદ નથી, તે તમામ જમીન જે છે તે ફરી એકવાર રામ મંદિર જે સંસ્થા છે તેને સોંપવામાં આવે અને ત્યાં કાર્ય જે છે તે શરૂ કરવામાં આવે તેવી પણ માંગ જે છે તે સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન તરફથી કેન્દ્ર સરકારે કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર પોતાની માંગની પણ રાહ જોઈ રહી છે, પણ સુપ્રીમ કોર્ટથી હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય તેના ઉપર પણ નથી આવ્યો અને કોઈ તારીખ હજુ સુધી જે મેઇન કેસ છે તેની પણ તારીખની જાહેરાત નથી કરવામાં આવી. અને એવામાં આ સંતોની જાહેરાત અને ગઈકાલે અગર આવતીકાલથી ફરી એકવાર વીએચપીની ધર્મ સંસદ જે છે તે પ્રયાગરાજમાં શરૂ થઈ રહી છે. 31 અને 1 ફેબ્રુઆરી જ્યારે 1 ફેબ્રુઆરીએ દિલ્હીમાં બજેટ રજૂ થશે તે દરમિયાન ત્યાં ધર્મ સંસદ વીએચપીની યોજાવાની છે અને તે ધર્મ સંસદની અંદર મોહન ભાગવત અને અમિત શાહ બંનેને બોલાવવામાં આવ્યા છે, પણ તે બંને હાજરી આપશે કે નહીં હજુ સુધી કોઈ પણ પ્રકારનું કન્ફર્મેશન નથી. પણ અગર વીએચપીની ધર્મ સંસદમાં પણ અગર 21 ફેબ્રુઆરીની તારીખને અગર સમર્થન આપવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક સરકાર માટે સૌથી મોટી દુવિધા થશે. આપની પાસે ફરીથી આવું છું, કાલિદાસ બાપુ જોડાઈ ગયા છે. કાલિદાસજી, પહેલા તો આ 21 ફેબ્રુઆરી સાધુ સંતો અયોધ્યામાં કૂચ કરવાના છે, મામલો સુપ્રીમ કોર્ટમાં છે, શું કહેશો આપ? કે રામ મંદિર બનવું જોઈએ કોઈ પણ ભોગે. હેલો, બિલકુલ આપ બોલી શકો છો. કોઈ પણ ભોગે રામ મંદિર બનવું જોઈએ. અને સૌથી મોટી વાત તો એ છે કે સુપ્રીમ કોર્ટમાં સરકારને અરજી કરવાની જરૂર ન હોય. આ દેશમાં કુરાનનું સન્માન થાય છે, આ દેશમાં બાઇબલનું સન્માન થાય છે, તો આ દેશમાં વેદ અને શાસ્ત્ર અને પુરાણોના સન્માન થવા જોઈએ. રામ પહેલા હતા આ દેશમાં કે બાબર પહેલો હતો એનો વિચાર સુપ્રીમ કોર્ટે કરવો જોઈએ, સત્તાધારી પક્ષે પણ કરવો જોઈએ. તો રામની સાથે જેની સગાઈ હોય એ આ દેશમાં રહે અને રામ સાથે સગાઈ ન હોય એ પછી મારો બાપ હોય ને તો એને આ દેશ છોડીને નીકળી જવું જોઈએ, મારું આવું માનવું છે. कितने साल हो गए इस देश में राम मंदिर राम मंदिर राम मंदिर की बात कर रहे हैं हम सब लोग, राम मंदिर बना नहीं पाए. क्यों, क्या तकलीफ है हमें, मुश्किल क्या है हमारे लिए? तो साधु संतोनी धीरज ખૂટી રહી છે, સભી સંત જી સાધુ સંતોની ધીરજ ખૂટી રહી છે. આપની પાસે ફરીથી આવીશું કાલિદાસ બાપુ. આ એક મહત્વપૂર્ણ બાબત છે. આપ જુઓ કે મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને 21 ફેબ્રુઆરીએ સાધુ સંતોએ અયોધ્યામાં કૂચ કરવાની વાત કરી છે. स्वामी धर्मबंधु जी जुड़ाए थे. स्वामी जी, क्या कहेंगे 21 फरवरी से साधु संत अयोध्या तरफ कुछ करने वाले हैं? देखिए, राम हमारी संस्कृति, सभ्यता और भारतीयता के प्रतीक हैं और भारत देश के जितने भी नागरिक हैं राम के प्रति उनकी आस्था, श्रद्धा और सम्मान है. हमारे देश के राष्ट्रपिता इस देश में शासन व्यवस्था के राम राज्य की कल्पना करते थे, लेकिन हमारी ये सोच है कि जो 67 एकड़ लैंड है, जमीन वहाँ पर है, उसको साधु संत को जो राम जन्मभूमि न्यास है उसको कोर्ट में जो अर्जी किया है उसे सौंप देना चाहिए और बाकी की कानूनी प्रक्रिया से हल करके राम मंदिर का निर्माण करना चाहिए. साधु संत का कर्तव्य है अहिंसा का पालन करना. हमें कानून को अपने हाथ में नहीं लेना चाहिए, लेकिन सुप्रीम कोर्ट और सरकार को अपने विवेक से चिंतन करना चाहिए. वह स्थान यथाशीघ्र राम मंदिर के लिए प्रदान कर देना चाहिए. तो स्वामी जी, आपको लगता है कि अब राम मंदिर नहीं बना तो लोगों का जो गुस्सा है, जो रोष है, वो सामने आ जाएगा, वो धीरज है वो
धीरे 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 हट जाएगी, टूट जाएगी? नहीं, धर्म का तो पहला लक्षण धैर्य है, धीरज है। धार्मिक व्यक्ति का पहला ही लक्षण धैर्य है, और धैर्य तो अगर हमसे छोड़ दिया तो हम धार्मिक नहीं हो सकते। बिल्कुल तो बिल्कुल। हमें अपने विवेक से और संघर्ष से काम करना चाहिए और सरकार को इसमें सहयोग करना चाहिए। बहुत बहुत शुक्रिया स्वामीजी। तो आखिरे તમામ સાધુ સંતોની એક જ અવાજ છે કે રામ મંદિર બનવું જોઈએ, પરંતુ મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને એટલા જ માટે હવે સાધુ સંતોની આ ધીરજ ખૂટી રહી છે, એટલા જ માટે આ નિર્ણય કર્યો છે 21 ફેબ્રુઆરીએ રામ મંદિરનું નિર્માણનો।